વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સંસ્કારનું સાતત્ય વિષય પર પરિસંવાદ કાર્યક્રમ અને સામાન્ય બેઠક યોજાઈ હતી। 9 મુદ્દાના ઉદ્દેશ્ય સાથે પ્રથમ સામાન્ય બેઠક અને બ્રાહ્મણોને રાજકીય, સામાજિક, આર્થિક લાભ આપવા હાકલ કરવામાં આવી છે। બેઠકમાં બ્રહ્મ બંધુઓ અને ભગિનીઓ માટે ફ્રી એજ્યુકેશન એપ, ફ્રી લગ્ન બંધન એપ અને ફ્રી કિડની ડાયાલિસિસની જાહેરાત પણ કરવામાં આવી છે। કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્યમાં નિલેશ જોશી, ઉમેશ જોશી તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી અલગ અલગ તાલુકા જિલ્લાના બ્રહ્મ સમાજના બ્રહ્મ બંધુઓ અને ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મહેમાન તરીકે નિવૃત્ત ન્યાયાધીશ રવિકુમાર ત્રિપાઠી, GTPL ચેનલ હેડ દેવાંગ ભટ્ટ, બ્રહ્મ અગ્રણી જગત શુક્લા, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલ, પારુલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પવન ત્રિવેદી, નિકોલમાં કિડની ડાયાલિસિસની સેવા નિઃશુલ્ક આપતા ડોક્ટર રાજેન્દ્ર વ્યાસ તેમજ અન્ય ક્ષેત્રોમાં સેવા આપનાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દરેકને કહેવાનું કે સમાજની અંદર રાજકારણ ના હોવું જોઈએ, પરંતુ રાજકારણમાં સમાજ હોવો જરૂરી છે। અને દરેક જગ્યાએ જે પણ મારા ભાઈ બહેન જે છે, આજે ગુજરાતમાં 70 લાખની બ્રાહ્મણોની વસ્તી છે। ગુજરાતમાં 70 લાખની જો બ્રાહ્મણોની વસ્તી હોય એટલે કે 10% થયા બ્રાહ્મણો, 10% બ્રાહ્મણોની વસ્તી હોય તો લોકસભાની અંદર જે તે પક્ષના અગ્રણી વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન જોડે જોડાયેલા છે એ પક્ષના પ્રદેશ પ્રમુખોને મળશે અને આપણો હક જે છે, પહેલાના જમાનામાં માથા કાપીને રાજ થતું હતું, આજે માથા સાથે રાખીને રાજ થાય છે। તો લોકસભા ઇલેક્શનમાં મિનિમમ 2 અને 3 ટિકિટ દરેક પક્ષે બ્રાહ્મણોને આપવી જોઈએ, એ પ્રકારની પણ આપણે માંગણી કરવાના છે અને આપ સૌનું એના માટે સમર્થન જોઈએ છે।